સરસ્વતી સાધના યોજનાની સાયકલોનું ખાનગીમાં વેચાણ થતું હોવાનું સામે આવ્યું। જામનગર જિલ્લામાં સરકારી યોજનાની સાયકલોનું વેચાણ થઈ રહ્યું છે। 2500 રૂપિયામાં સરકારી યોજનાની સાયકલોનું વેચાણ થતું સામે આવ્યું છે। વિદ્યાર્થીનીઓ માટેની જે સાયકલો છે તેનું બેફામ વેચાણ થઈ રહ્યું છે। જસાપરના પૂર્વ સરપંચ વલ્લભ પનારા પર આક્ષેપ લાગ્યા છે। વલ્લભ પનારાના ઘરેથી સાયકલોનું વેચાણ થતું હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે। ઓલી સાયકલો પડી છે માજી પડી છે કેટલી પડી છે હવે તો બે રહી બે જ રહી આ વલ્લભભાઈનું જ ઘર છે ને એ હા કેટલામાં દે 2500 માં ઓલી સાયકલો પડી છે માજી પડી છે કેટલી પડી છે હવે તો બે રહી બે જ રહી આ વલ્લભભાઈનું જ ઘર છે ને એ હા કેટલામાં દે 2500 માં અમે આ સાયકલ જસાપરમાં જ લીધી છે અને વલ્લભ છગનભાઈ પનારાની અહીંયા ઘરેથી લીધી છે। 2500 રૂપિયામાં સાયકલ લીધી, મારા ભાઈના છોકરાએ લીધી છે સાયકલ। કેટલી સાયકલો અહીંયા હજી હયાત છે ને તમે કેટલી સાયકલ તો ઘણી બધી હતી એની પાસે, બાકી લગભગ તો વેચાઈ ગઈ। હવે લગભગ જાજી નહીં, હવે 2-3 સાયકલ હોય છે એની પાસે। સાયકલ ક્યારે લીધી હતી તમે? સાયકલ હમણાં હજી અઠવાડિયું થી હોય છે, અઠવાડિયું થી હોય છે અને અમે 2500 રૂપિયામાં સાયકલ લીધી વલ્લભ છગનભાઈ પનારા એના ઘરેથી, એને વેચી અને અમે લીધી છે। ખેત મજૂરી કરું, વલ્લભભાઈ છગનભાઈ પનારા ત્યાંથી સાયકલ લીધી। ક્યારે લેવા ગયા હતા? ક્યારે? 2-4 દી થાય, 6-7 સાયકલ હતી। તમે કેટલામાં સાયકલ લીધી? 2500 માં। બીજા કેટલા અન્ય લોકોએ સાયકલ લીધી છે? બીજી હજી લીધી, બાકી 2-3 હજી પડી હતી ઘરે, બીજી કેટલી લઈ ગયા ખબર નહીં। મજૂર લોકોનો મને ફોન આવ્યો કે ગામમાં આ રીતનું કે સાયકલ સરકારી સરસ્વતી યોજનામાં સાયકલ મળે, એ ગામમાં 2500 રૂપિયા લેખે વેચાણ થાય છે। મેં કીધું ક્યાંથી લીધી? તો કે વલ્લભ છગનભાઈ પનારા એના પાસેથી અમે લીધી અને 6-7 મજૂરે લીધી ને હજી 2-3 સાયકલ એના ઘરે હાજરમાં છે। અને આ કૌભાંડ નથી તો આ શું છે? આ જસાપરમાં શું ચાલી રહ્યું છે? તો આની તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે એવી અમારી માંગ છે કે આ મજૂર લોકોને જેને મળવા પાત્ર સાયકલ છે એને મળી નથી અને જસાપર ગામમાં 2500 માં સાયકલ વેચાણનું ચાલુ છે। આ વેચનાર વ્યક્તિનું નામ છે વલ્લભ છગનભાઈ પનારા, ગામ જસાપર।